हेलो फ्रेंड्स, आज આપણે એક ચેપ્ટર 1 નો ઉદાહરણનો 1.11 નું જે ઉદાહરણ છે એને જરા સમજીએ। ઉદાહરણની રકમની અંદર આપણને એવું આપેલું છે કે આકૃતિ એક આપેલી છે। આકૃતિની અંદર વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું છે કે Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 આ એક મૂલ્ય આપી દીધું છે। એક સૂત્રની રીતે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે એમ સમજી લો। Ey અને Ez = 0 मतलब કે y દિશામાં અને z દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં, ઓન્લી ફોર x દિશામાં છે। હવે આવી એક ક્ષેત્રની અંદર એક ક્યુબ સમઘન મૂકેલો છે જે ઉગમ બિંદુથી એની એક સરફેસ એ જેટલા ડિસ્ટન્સે છે આ પ્રમાણેનો એક સમઘન છે મૂકેલો। ઓકે, આલ્ફાની વેલ્યુ પણ તમને આપી દીધી છે 800 ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર। તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો અને સમઘનની અંદર રહેલો વિદ્યુત ભાર કેટલો એ શોધો। મિત્રો રકમ સમજણ પડી ગઈ હશે, જોઈએ તો આપણને x દિશામાં વિદ્યુત ક્ષેત્ર मतलब કે આ પ્રમાણે સમજી લો, ધીસ ઇઝ x ડિરેક્શન, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે। આપણને ખબર છે કે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા s અથવા ક્ષેત્રફળ E ડોટ E જે આપણે વાપરવું હોય। ઓકે, બરાબર E ડેલ્ટા s cos થીટા, જ્યાં થીટા એ E मतलब વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે। આ સૂત્ર આપણે જાણીએ છીએ। હવે આપણે આ ફ્લક્સ આ સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવા માટે આપણે વિચારીએ તો ચાલો, તો અહીંયા ફક્ત આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોવાને કારણે આ બે જ સપાટીનું વિદ્યુત ક્ષેત્ર આપણે ગણવું પડશે। કેમ? કારણ કે ઉપરની બધી જે કઈ સરફેસ છે બાકીની 4 ત્યાં આગળ દાખલા તરીકે આ સરફેસ લઈએ તો આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે એટલે 90 એંગલ થાય। અને આપણે જાણીએ છીએ પ્રમાણે cos 90 = 0, તો આ સરફેસનું પણ 0 થશે, આ સરફેસ એ 0, એ રીતે આ બાજુની જે સરફેસ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં 90, આ રીતે ચારે ચાર 0 એટલે આપણે ફક્ત ગણતરી કરવી પડશે બે જ બાજુઓની। ઓકે, ગણીએ તો અહીંયા પહેલી આપણે આજે રાઈટ હેન્ડ સાઈડ તરફની વાત કરીએ। આને આપણે રાઈટ હેન્ડ સાઈડ ગણીએ, આપણો હાથ જમણો, આને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ। આ એનો ક્ષેત્રફળ સદિશ આપેલો છે આ સરફેસનો, તો બહાર તરફની દિશામાં અહીંયા આ પ્રમાણે છે તો આ દિશામાં। ઓકે, તો અહીંયા ફ્લક્સની આપણે ગણતરી કરીએ તો ફ્લક્સ આપણે કહી શકાય કે અહીં ફક્ત બે જ બાજુઓનું ફ્લક્સ ગણતરીમાં લેવામાં આવશે, બાકીનું શૂન્ય છે। તો લખી પણ દે બાકીની બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય છે, ફ્લક્સ શૂન્ય, કારણ થીટા = 90। ઓકે, તો બે બાજુનું આપણે હવે ગણીએ તો આ ડાબી બાજુનું પહેલા ગણીએ। ઓકે, તો હું આ ભૂસી નાખું છું, તો અહીંયા ડાબી બાજુની સપાટી સાથે આ બાજુની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ that is phi L। ઓકે, તો આપણને ખબર છે એ પ્રમાણે E ડોટ ડેલ્ટા s આ સૂત્ર છે બરાબર E, હવે લેફ્ટ હેન્ડ સાઈડ છે તો હું એ બાજુનું વિદ્યુત ક્ષેત્ર હું એને EL વડે દર્શાવું, EL ડેલ્ટા s cos થીટા। હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે મિત્રો અને ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, બંને વચ્ચેનો એંગલ મિત્રો થઈ ગયો 180, તો cos 180 અને cos 180 = -1, તો
તો EL ઇન્ટુ ડેલ્ટા એસ અહીંયા લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ EL ડેલ્ટા એસ. ઓકે, કિંમતો મૂકીએ તો હવે વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય તમને સૂત્ર આપેલું છે એ સૂત્રને આધારે આપણે અહીંયા લખીએ. ઓકે, તો હું આ પૂછી નાખું ફ્લક્સ IL બરાબર માઇનસ EL ડોટ ડેલ્ટા એસ. ચલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે E બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2. હવે x એટલે અંતર આપે છે. અહીંયા પહેલી સરફેસ આપણને કેટલા અંતરે છે? એ અંતરે. તો અહીંયા x બરાબર એ મૂકીએ તો માઇનસ આલ્ફા a રેઝ ટુ 1/2. ઓકે, ડેલ્ટા એસ ક્ષેત્રફળ છે તો બધી બાજુઓનું માપ a છે તો આ ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ધરી a સ્ક્વેર. તો માઇનસ આલ્ફા a સ્ક્વેર ને પહેલા લખું છું a રેઝ ટુ 1/2. તો ફાઈલ ની વેલ્યુ મળી ગઈ મને માઇનસ આલ્ફા a સ્ક્વેર ઇન્ટુ a રેઝ ટુ 1/2. તો આ થયું ડાબી બાજુની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. તો મિત્રો એ જ રીતે જમણી બાજુ યાદ રાખવાનું છે કે જમણી બાજુ મતલબ આ સપાટી આવી, આ સપાટી ઉગમ બિંદુથી કેટલા અંતરે છે તો જોઈને ખબર પડી જાય ધીસ ઇઝ a, ધીસ ઇઝ ઓલસો a, તો ધીસ ઇઝ 2a. તો આપણે ડિસ્ટન્સ x બરાબર શું લેવાનું છે? 2a. બસ, બાકીનું બધું સેમ. તો જોઈએ હવે તો હું અહીંયા લખી રાખું છું φL બરાબર માઇનસ આલ્ફા a સ્ક્વેર ઇન્ટુ a રેઝ ટુ 1/2. ઓકે, તો હવે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ IR બરાબર EL ER ડોટ ડેલ્ટા એસ બરાબર ER ડેલ્ટા એસ કોસ થીટા. પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં, ધેટ ઇઝ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને થીટા 0 ઇઝ ઇક્વલ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. ફક્ત આ જ રહ્યું ER. તો વેલ્યુ આપણે આ પ્રમાણે આલ્ફા x ની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? 2a રેઝ ટુ 1/2 ઇન્ટુ ડેલ્ટા એસ તો a ઇન્ટુ a સ્ક્વેર ખરા જ. તો આ જવાબ આવ્યો આલ્ફા a સ્ક્વેર 2a રેઝ ટુ 1/2. એ તો ખબર પડી હશે કે જમણી બાજુ એ ઉગમ બિંદુથી 2a અંતરે છે તો તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર તો આ સૂત્રની અંદર x બરાબર 2a મૂકીએ તો આ પ્રમાણે આપણને મળે છે. ઓકે, તો કુલ ફ્લક્સ શોધી લઈએ તો આપણી પાસે φR ની વેલ્યુ મળી ગઈ છે આલ્ફા a સ્ક્વેર 2a રેઝ ટુ 1/2. ઓકે, તો હવે કુલ ફ્લક્સ હું પૂછી નાખું તો કુલ ફ્લક્સ બરાબર φL પ્લસ φR. તો બંનેનો સરવાળો કરો તો φR માઇનસ આલ્ફા a સ્ક્વેર a રેઝ ટુ 1/2 પ્લસ આલ્ફા a સ્ક્વેર અને 2a રેઝ ટુ 1/2. ઓકે, સાદું રૂપ આપીએ તો આ બધામાંથી તમને ખબર છે એ પ્રમાણે a રેઝ ટુ 1/2 પઈ છે અહીંયા અને a સ્ક્વેર છે અને આલ્ફા છે તો એ બધું કોમન કાઢીએ. આલ્ફા a સ્ક્વેર a રેઝ ટુ 1/2 કોમન કાઢીએ તો અંદર શું રહેશે? -1 પ્લસ અહીંયા શું રહ્યું? તો અહીંયા જુઓ આલ્ફા a સ્ક્વેર કાઢી લીધા, a રેઝ ટુ 1/2 પણ કાઢી પણ 2 રેઝ ટુ 1/2 બાકી છે મતલબ વર્ગમૂળ 2. તો આપણે પેલું લખીએ 2 રેઝ ટુ 1/2 એટલે તમને યાદ રહે આલ્ફા a સ્ક્વેર ઇન્ટુ a રેઝ ટુ 1/2 -1 પ્લસ √2. તો હવે મિત્રો કિંમતો મૂકી દઈએ આપણે. ઓકે, તો આલ્ફાની કિંમત આપણને આપી દીધેલી છે 800 a સ્ક્વેર. હવે તમને બાજુનું માપ તમને જો આપ્યું હોય તો એ પ્રમાણે તમને લખવાનું છે. આપણા દાખલામાં a બરાબર 0.1 મીટર આપેલું છે. તો અહીંયા જોઈએ તો a રેઝ ટુ આ 2 ઘાત છે ને આ 1/2 ઘાત છે, આધાર સરખો ઘાતાંકનો સરવાળો તો રેઝ ટુ 5/2. ઓકે, તો આને હું પહેલા લખું તો √2 ની વેલ્યુ છે 1.414 -1. આનું મિત્રો તમે સાદું રૂપ આપો તો તમને
ફ્લક્સની કિંમત મળશે જે સાદુરૂપ આપવાને કારણે તમને એની કિંમત લગભગ 1.0465 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, તો આટલું તમને ફ્લક્સની કિંમત મળશે. ઓકે, હજુ વધારે દાખલા તરીકે પાછળના આંકડા છે 1.05 લખી શકાય ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલ ફ્લક્સ. તમને આ રીતે સાદું રૂપાનું આપશો તો તમને આ જવાબ મળશે. તો એક જવાબ ખબર પડી ગઈ. બીજો છે આની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર શોધો. તો મિત્રો ગાઉસનો નિયમ સિમ્પલ. તો હવે વિદ્યુત ભાર શોધવો છે તો ગાઉસના નિયમ પ્રમાણે શું કરી શકાય? તો ફ્લક્સ પાઈ બરાબર q બાય એપ્સિલોન 0, પરિણામી વિદ્યુત ભાર y. તો આ તમારે વિદ્યુત ભાર શોધવો છે તો આ બંનેનો ગુણાકાર. તો q ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એપ્સિલોન 0. 5 ની કિંમત તમારી પાસે છે, એપ્સિલોન 0 ની કિંમત તમે મૂકો અને સાદું રૂપ આપો તો 1.05 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 આનું સાદું રૂપ આપો તો તમને લગભગ 9.3 ઇન્ટુ 10⁻12 જેવો આન્સર, અને એનો એકમ છે કુલમ. ઓકે, તો વિદ્યુત ભાર કેવી રીતે શોધવાનો ફ્લક્સ ઉપરથી અને ફ્લક્સ કેવી રીતે શોધવાનું. તો ફરી એક વખત ઝડપથી, અહીંયા કુલ સમઘનની 6 સપાટીઓ છે, પણ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોવાને કારણે બાકીની સપાટીઓ સાથે ફ્લક્સ શૂન્ય બની જાય છે. ખાલી બે જ સપાટી આપણે ગણતરીમાં લેવાની રહેશે, કારણ કે ફ્લક્સ અહીંયા એંગલ બધા કેવા બનશે 90, એટલે cos 90 is equal to 0. તો એ બધા સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. ઓકે, તો આ હતું ઉદાહરણ નંબર 1.11.